રાધનપુર વોર્ડ નંબર 7 માં ગટરનું દૂષિત પાણી પાયાની સુવિધાઓ માટે નાગરિકોમાં અસંતોષ વધ્યો। રાધનપુર શહેરના વોર્ડ નંબર 7 માં લાંબા સમયથી ગટરનું દૂષિત પાણી રસ્તા પર વહી રહ્યું હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખુલ્લી ગટરો, રસ્તા પર ભરાતા ગંદા પાણી અને કચરાના યોગ્ય નિકાલના અભાવના કારણે આ વિસ્તાર સ્વચ્છતા દ્રષ્ટિએ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો છે। સ્થાનિક રહેવાસીઓએ આરએનબી તેમજ રાધનપુર નગરપાલિકા બંને સંસ્થાઓ સમક્ષ અનેકો વખત રજૂઆત કર્યા છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ અસરકારક નિરાકરણ આવ્યું નથી। નાગરિકોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા અને આરએનબી બંને એકબીજા પર જવાબદારી ઠેલતા હોવાથી સમસ્યા વધુ ગંભીર બની રહી છે। રસ્તા પર ભરાતા ગટરના પાણીના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરનાર લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। મચ્છર માખીની વધતી સંખ્યા અને દૂષિત પાણી સાથે સંકળાયેલ રોગચાળાના જોખમમાં પણ વધારો થયો છે। વોર્ડ નંબર 7ના જાગૃત નાગરિક ચૌધરી કાંજીભાઈએ જણાવ્યું કે ગટરના દૂષિત પાણીનો કોઈ વેરો નગરપાલિકા વસૂલતી નથી, જેથી આ પાણીનો નિકાલ કરવો નગરપાલિકાની જવાબદારી નથી। ચીફ ઓફિસર દ્વારા આવો જવાબ આપવામાં આવ્યો। નગરપાલિકા સમસ્યા આરએનબી પર ધકેલી દે છે, જે કારણે વોર્ડ નંબર 7ની જનતા વર્ષોથી પીડાઈ રહી છે, જે કારણે હવે વોર્ડ નંબર 7ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। અને હવે જો પરિસ્થિતિમાં સુધારો ન થાય તો સ્થાનિક નાગરિકો દ્વારા રોડ બંધ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। નાગરિકોની માંગ છે કે નગરપાલિકાએ તાત્કાલિક ગટર લાઇન સફાઈ અને પાણીની નિકાલ વ્યવસ્થા માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। હું છેલ્લા 25 વર્ષથી મસાલે રોડ પર રહું છું। અમારી ગટર વ્યવસ્થા અત્યાર સુધી શોષ કૂવા ઉપર આધારિત હતી। અમારા વિસ્તારની અંદર ભૂગર્ભ જળ ઉપર આવવાથી શોષ કૂવા તથા ટોયલેટ કૂવા સાવ નિષ્ફળ ગયા છે। તેના બદલામાં અમને જીયુડીસી દ્વારા અંડરગ્રાઉન્ડ ગટરની યોજના બનાવવામાં આપી, પણ તે 2014માં નિષ્ફળ જાહેર થઈ। આજે ફરીથી એની યોજના ચાલુ છે, ક્યારે પૂર્ણ થશે એની કોઈ ચોક્કસ માહિતી નથી। આજે સમગ્ર મસાલે રોડ ઉપર ગટરના પાણી ગંદકીથી ઉભરાઈ રહ્યા છે। ચીફ ઓફિસર શ્રી એવો જવાબ આપે છે કે અમે ગટરના ગંદા પાણીનો ટેક્સ લેતા નથી, તેથી અમે અમારા વિભાગમાં એ આવતું નથી। તો અમારે હવે આના ન્યાય માટે ક્યાં જવું અને શું કરવું એ એક મૂંઝવણ છે। શું નામ તમારું? મારું નામ ચૌધરી કાંતિભાઈ। આ વોર્ડ નંબર 7 છે। આ વિસ્તારની અંદર ગંદકી ગટર, જે ગટરમાંથી નીકળતું ગંદુ પાણી, એની અંદર જે નાના બાળકો સ્કૂલ જાય છે, આ આસ્થાનું કિરણ આશાપુરા મંદિર છે, આ લોકો હજારો લોકો દર્શનાર્થે આવે છે। આ સતત 1.5 વર્ષથી આ પાણી આવીને આવે છે। આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। અહીંના જે જીતેલા કોર્પોરેટર ભગાભાઈ ચૌધરી, એમના દીકરા અમૃતભાઈ ચૌધરી, અહીંના જીતેલા નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ જોશી, એમના ધર્મપત્ની ભાવનાબેન, અહીંના જીતેલા રાણા અજયભાઈના બે ભાભી, અહીંના જીતેલા પરશુભાઈ કાળકિયા, 4 ભાજપના કોર્પોરેટર હોવા છતાં જો વિસ્તારની થોડા ઘણી જો કાળજી અને થોડા ઘણી ચિંતા ના કરતા હોય તો આ નગરપાલિકાના પ્રમુખને રાજીનામું આપવું જવું પડે અને 4 કોર્પોરેટર રાજીનામું આપવું જોઈએ। આ ખાટી ટકાવારી માટે જ સત્તા ઉપર બેહવાની જરૂર નથી। ચીફ ઓફિસરને રજૂઆત કરવાથી કોઈ થતું નથી અને નગરપાલિકામાં રજૂઆત કરવાથી થતું નથી। આ ગંદકી અત્યારે ધૂળ અને ઢગલા, અત્યારે કચરાના ઢગલા ભરેલા છે। આ વિસ્તારમાં જુઓ તો પાણી રોડ ઉપર એડમછેડ છે, કચરાના ઢગા થયેલા છે અને જે ધૂળ ઉડે છે ને, ધૂળની જે ડમરી ઉડે છે ને, એનાથી લોકોના મોઢામાં જવાથી ફેફસા હળી જાય અને કેન્સર થાય, ડેન્ગ્યુ થાય, મેલેરિયા થાય। આની જે આ જે મરલાની જે બીમાર થાય ને ભોગ કોણ બનશે? આ નગરપાલિકા જવાબદારી, આ એની જવાબદારી છે। આ થશે ને તો એના ઉપર આ વિસ્તારના દરેક લોકો જઈ હજારો લોકો આંદોલન કરી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકોને જાગૃત થવાની જરૂર છે। જો નહીં થાય તો અમે ફરીથી રજૂઆત કરશું અને વેરો પણ લઈએ છીએ અને એ આરએમબીવાળા નગરપાલિકાને કહે છે એમાં મરો પબ્લિકનો છે, આ વિસ્તારની પબ્લિકનો મરો છે। ગુનો કર્યો છે, વોટ આલીને એમને જીતાડ્યા ને, આ જીતાડ્યા છે એનો ગુનો કર્યો છે, એને મતદાન આલીને પ્રમુખો કે જે અત્યારે 4 કોર્પોરેટ જીતાડ્યા ગુનો કર્યો છે। એટલે હવે આ લોકોને જાગૃત થવાની જરૂર છે। કોર્પોરેટ જાગૃત નહીં થાય, આ વિસ્તારની પબ્લિક જઈ અને નગરપાલિકાનો ઘેરાવો કરી અને ઉગ્ર આંદોલન કરશે। ગણપતભાઈ જોશી, રાધનપુર, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ।
રાધનપુર શહેરના અંદર આવેલી આ સોસાયટી મસાલી રોડ જેને કહેવાય છે, ત્યાં આ માતાજીનું મંદિર છે અને મંદિરમાં દર્શને જવું હોય તો ગંદા પાણીમાં પગ મૂકીને જ જવાય. વારંવાર આરએમબીમાં રજૂઆત કરીએ તો કે નગરપાલિકામાં આવે છે, નગરપાલિકાને કહીએ તો આરએમબીમાં આવે. આ બેયના વચ્ચે કાયમી અહીંયા પાણી ઉભરાય છે અને કાયમી આ પાણીમાં થઈ અને મંદિરમાં જવું પડે છે. તો આ દુઃખદ ઘટના કહેવાય, આ હિન્દુ ધર્મનું અપમાન કહેવાય. એટલા માટેથી અને અમે જેના અંદર આવતું આરએમબીમાં આવતું હોય કે નગરપાલિકામાં આવતું હોય સત્વરે આના પર પગલાં લઈ અને જો કામગીરી કરવામાં નહીં આવે તો આખા રોડમાંથી હજારોની સંખ્યામાં જઈ અને ત્યાં ધરણા પર બેસતું. શું નામ તમારું? મારું નામ કનુભાઈ જોશી. બીજા પણ અનેક પ્રશ્નો છે. આખા ગામમાં મીઠું પાણી મળે છે. મસાલી રોડ ઉપર કાયમ માટે ભાજપની પેનલ આવે છે, પણ આજ દિવસ સુધી કોઈ દાડો મીઠું પાણી આવતું જ નથી. સોસાયટીઓ બને છે એની અંદર મીઠા પાણીથી સોસાયટીઓ બને છે, પણ રોડ ઉપરની જે રહેણાંક વિસ્તારો છે એ રોજે રોજ 15 રૂપિયાના બાટલા લઈ અને પાણી પીવું પડે છે અને હજારો બાટલા લોકોને રોજે રોજ લેવા પડે છે.